એને આટલા દીકરાએ શું એવા જેવા કર્મ કરી લીધા હશે કે એના બે આંખો નહીં, કોઈને કાન નહીં સાંભળવા માટે, જીબાન નહીં બોલવા માટે, કોઈનો પગ નહીં, અપંગ છે, વિકલાંગ છે. જોવો છો ને સમાજમાં આવા છે ઘણી જગ્યાએ. તે એમણે શું એવા કર્મો કર્યા હશે? ના, એમનું કંઈક નું કંઈક જન્મો જન્મના એવા કર્મો હશે જ. એના ફળ સ્વરૂપ જ કદાચ આવી રીતે ભગવાને આ જન્મ આવો આલ્યો હોય. પણ એવા મનુષ્યની દયા કરી અને તમે જો કદાચ એના પાપી નહીં દોષથી જોવાનો કે આને આવા કર્મ કર્યા છે ભોગવશે, ના, તમે એની મદદરૂપ થાઓ અને એના માટે ભગવાનને પ્રાર્થના કરો કે હે ભગવાન, આવા દુખિયારાનું તમે ભલું કરજો, એમની સંભાળ રાખજો, તો ભગવાન મારો તમારી સંભાળ રાખે. આ શું ખોટું? એટલે અમુક તો પાસે કે એમના કર્મોનું ફળ છે, આપણે શું લે આલ્યન? એવું નહીં.